સુરત સહિત દેશભરમાં છેલ્લા ઘણા સમયથી ક્યુરેટ સાયન્સ એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડના નામે મહિલાઓને નિશાન બનાવી તેમને વજન ઘટાડવાની વાતોથી ભરમાવવામાં આવતી હતી. ફેક વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર થતી જાહેરાતોથી લોકોને જાળમાં ફસાવતી ટોળકી ઝડપી લેવા સુરત સાયબર ક્રાઇમ પોલીસે કમર કસી હતી. ત્યારે હવે સુરત સાયબર ક્રાઇમ પોલીસને આ ટોળકીનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા હાથ લાગી છે. ગુરુગ્રામ વિસ્તારમાં 100 થી 150 ટેલિકોલર સાથે ચાલતા કોલ સેન્ટર પર પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાં આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે રાહુલ રાજ ઝડપાયો હતો, જે આરોપી કુરિયર બોય બની રોકડ રકમ ઉઘરાવતો હતો. જ્યારે આરોપી હેના તન્વી શર્મા બની ફોન પર ભોગ બનનારને વિશ્વાસમાં લેતી હતી, તો આરોપી નિશા કુમારી પ્રિયા ગુપ્તાના નામે દવા વેચી લાખો રૂપિયા પડાવતી હતી. વધુમાં અન્ય એક આરોપી ઓમ પ્રકાશ રજાક દિલ્હીથી દવાના પાર્સલ પહોંચાડી રોકડ વસૂલતો હતો. વજન ઘટાડવાની દવાના નામે રૂપિયા 1.77 કરોડની છેતરપિંડી આચરનાર 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અમિત ગૌરવ, પંકજ શર્મા, દીપક અને અસરલાન સહિત અન્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વધુમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસે લોકોને લોભામણી જાહેરાતોથી સાવચેત રહેવા પણ અપીલ કરી છે. કંપનીમાં જે ડિરેક્ટરો છે એ ડિરેક્ટરોની વાત કરીએ તો અમિત ગૌરવ અને પંકજ શર્મા નામના બે ડિરેક્ટરો છે, જે 2021થી આ કંપની ચલાવે છે. આ કંપની દ્વારા પોતાની અલગ અલગ જાહેરાતો સોશિયલ મીડિયા પર આપવામાં આવે છે, ખાસ કરીને ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને વોટ્સઅપ દ્વારા પણ આ લોકો તમામ ખાસ કરીને મહિલાઓનો સંપર્ક કરતા હોય છે. અને એમની અલગથી ટીમો 20 જેટલા પુરુષો અને 150 જેટલી મહિલાઓની ટીમો એમણે કોલ સેન્ટરમાં રાખેલી છે. મહિલાઓનું કામ છે કોલ સેન્ટર મારફતે અલગ અલગ આખા દેશની અલગ અલગ જગ્યાએ અલગ અલગ મહિલાઓને સંપર્ક કરવાનો અને ત્યારબાદ એમને એવા વિશ્વાસમાં લેવાનો કે અમારી પાસે તજજ્ઞ ડૉક્ટરોની ટીમો છે, જે આપનો પ્રોફાઇલિંગ કરીને આપનો બોડી પ્રોફાઇલના આધારે આપનો મેડિકેશન આપશે. અને આ નકલી ડૉક્ટરો તાત્કાલિક ત્યાં બેઠેલા નકલી ડૉક્ટરો દ્વારા એમનો સંપર્ક કરવામાં આવતો હતો અને એના દ્વારા સમગ્ર દેશમાં અલગ અલગ મહિલાઓને એમનો સંપર્ક કરવામાં આવતો. અને આ લોકોની મેઇન મોડસ ઓપરેન્ડી એ છે કે જે એ તમામ ટ્રાન્ઝેક્શનો આ બેન સાથે જે આપણા ફરિયાદી બેન સાથે થયું છે એ પ્રમાણે 1,77,00,000ની અમાઉન્ટમાં ફક્ત 15,000 રૂપિયા જ વ્હાઇટમાં લેવામાં આવ્યા છે. એટલે એ પ્રમાણે જો ગણતરી કરીએ તો અત્યાર સુધીમાં અને જે આરોપીને જો ઇન્ટ્રોગેશન કરતા એક ધ્યાન પર આવ્યું છે કે દર મહિને લગભગ 2 કરોડના કેશના ટ્રાન્ઝેક્શનો એ લોકોના થતા હતા. અને એ પ્રમાણે ગણીએ તો છેલ્લા 4 વર્ષમાં 75 થી 80 કરોડ રૂપિયાની આ રીતે ફેક નકલી દવાઓ સ્લિમિંગ અને વેલનેસ અને ફિટનેસ માટેની ટ્રીટમેન્ટ માટે થઈને આ લોકો અપ્લાય કરેલી છે. હાલ જે અમિત ગૌરવ અને પંકજ શર્મા આ જે મેઇન ડિરેક્ટર્સ અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે, આ આરોપીઓ હાલ ભાગી રહ્યા છે. અત્યાર સુધીમાં આ આખી કંપની વિરુદ્ધમાં 2 ગુનાઓ જે મેં વાત કરી એ પ્રમાણે સાયબર ક્રાઇમ પોલીસ સુરતમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરતની હકીકત આધારે જે કોલ સેન્ટર આખું પકડાયું છે 150 જણાનું, એની વિરુદ્ધમાં હરિયાણાના ગુરુગ્રામ કમિશનરેટમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ ઉપરાંત NCCRP પોર્ટલ ઉપર પણ આ જ કંપનીના અલગ અલગ જે કોલ સેન્ટરના જે નંબરો છે એ નંબરો ઉપર ફેક પ્રોડક્ટ કરીને NCCRP પોર્ટલ પર પણ 4 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો આ જ કંપની પર